આ જે તીર્થ ભાવના શ્રી યમુનાજીની રાખી અને યમુનાજીના સ્નાનપાન અને આચમન કરો, જેનાથી અમે પાપ મુક્ત થઈએ, એ જે દેવીનું સ્વરૂપ છે એ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને ત્રીજું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી જે આપણને સમજાવે છે યમનાષ્ટકમાં, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીની આ ચતુર્થ પ્રિયાને નમન કરો. આજ્ઞાર્થ છે નમત. ચતુર્થ પ્રિયા એટલે કે વ્રજમાં જે 4 યુથ ગોપીજનોના છે એમાં ચોથા યુથના અધિપતિ રૂપ સખી રૂપ જે યમુનાજી છે એ યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ કહેવાય. તો આપણે ત્યાં જે આરાધના યમુનાજીની છે એ આરાધના એ સખી સ્વરૂપ. એટલા માટે જ આપણે ત્યાં એવો ભાવ ચૈત્ર સુદ છઠ જે ઉત્સવ યમુનાજીનો માનીએ છે તો એક એવી ભાવના માનવામાં આવે છે કે સખી સ્વરૂપે જમનાવતા ગામમાં ભાનુગોપને ત્યાં શ્રી યમુનાજીનું એ દિવસે પ્રાગટ્ય થયું. અને એટલા માટે ચૈત્ર સુદ છઠ નો દિવસ આપણે યમુનાજીના પ્રાગટ્યનો દિવસ એક ભાવાત્મક રૂપે માનીએ કે સ્વયં યમુનાજી સખી સ્વરૂપે બ્રજમાં પ્રગટ થયા. મહાપ્રભુજી તો સુબોધની આદિમાં પણ આજ્ઞા કરે છે, ભાગવતાલ પ્રકરણ આદિમાં પણ આજ્ઞા કરે છે, ભક્તિ હેતુસ્તુ યમુના, ભક્તિના હેતુ રૂપ યમુનાજી છે. જ્યારે મહાપ્રભુજી આ આદિ દૈવિક સ્વરૂપના દર્શન યમુનાજીના કર્યા, કેવા દર્શન કર્યા કે સાક્ષાત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ, સાક્ષાત ઠાકોરજીની શોભાને ધારણ કરીને યમુનાજી પધારે છે. જાણે એમ લાગે કે જાણે સાક્ષાત પ્રભુ જ છે. શ્રી યમુનાજીના સ્વરૂપની તો ઘણી બધી ગહન ચર્ચાઓ છે. અત્યારે પ્રધાન વિષય રૂપે યમુનાષ્ટક નથી એટલે એનું બહુ ઊંડાણથી એની ચર્ચા નહીં કરીએ. પણ શ્રી મહાપ્રભુજીને દર્શન થયા, સાક્ષાત પ્રભુ જ પધાર્યા. કારણ કે કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે બિલકુલ ઠાકોરજી જેવા જ ગુણ અને વર્ણ છે, સ્વરૂપ છે. એવી પ્રસંગો એવા બ્રજમાં લીલાત્મક કહેવામાં આવે કે જ્યારે ઠાકોરજી બ્રજ છોડીને મથુરા પધારી રહ્યા છે અને મથુરા પધારી રહ્યા છે ત્યારે બધા વ્રજ ભક્તોને ઠાકોરજી સમજાવે છે, અરે હું જલ્દી પાછો આવીશ, મારો વિરહ ન કરો. એમ બધાને સમજાવતા સમજાવતા રથ ઉપર બિરાજમાન થયા અને રથ આગળ ચાલ્યો અને રસ્તામાં જતા જોયું તો એક વૃક્ષને નીચે રાધાજી બિરાજેલા છે, રડી રહ્યા છે. રથ ઉભો રખાવ્યો ઠાકોરજી, પધાર્યા રાધાજીની પાસે અને પ્રભુ કહેવા લાગ્યા, અરે રાધા, બધા રડે તો સમજાય પણ તારી આંખમાં આંસુ કેમ? હું ને તું કઈ જુદા થોડી છે, આપણે બંને તો એક જ સ્વરૂપ છે. બધા રડે તો સમજાય પણ તમારી આંખમાં આંસુ નથી સમજાતા. રાધાએ કહ્યું, અમે ને તમે એક છીએ બરાબર, કણકણમાં આપ છો બરાબર, પણ આંખીને એસી ટેવ પડી, આંખોને તો આપને જોવાની આદત પડેલી, આપના વગર કેમ જીવીશું? સમજાવ્યા છે પ્રભુએ કેમે કરીને કે હું જલ્દી પાછો આવીશ. અને ભારે મને ઠાકોરજી રથમાં બિરાજમાન થયા, અક્રૂરજીનો રથ ચાલ્યો અને અહીંયા વિશ્રામ ઘાટ પાસે આવીને ઉભો રહ્યો. ગોપીઓ દેખાય છે, રડતા રાધાજી દેખાય છે અને પ્રભુને એમ થયું કે મારા વિરહમાં આ બધા પ્રાણ છોડી દેશે, નહીં જીવી શકે મારા વગર. શું કરું કે મારા વ્રજભક્તોના પ્રાણ છૂટે નહીં? અને એ સમયે વિશ્રામ ઘાટ પર બિરાજેલા ઠાકોરજી મનમાં યમુનાજીનું ચિંતન કર્યું અને યમુનાજીનું ચિંતન કરતા જ યમુનાજી સામે પ્રગટ થઈ ગયા. શું આજ્ઞા છે પ્રભુ, કેમ મને યાદ કરી? વિશ્રામ ઘાટે યમુનાજી પ્રગટ થયા અને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે શ્રી યમને, આપનું સ્વરૂપ બિલકુલ મારા જેવું છે, એવો જ વર્ણ, એવી જ શોભા, એવું જ મુખારવિંદ, એવા જ નેત્રો, બિલકુલ આપ મારા જેવા છે. હા તો એમાં શું પ્રભુ? ઠાકોરજીએ પોતાની રાસની સાક્ષી રૂપે મુગટ કાઢી શ્રી યમુનાજીના મસ્તક પર ધરાવ્યું, પોતાની સમગ્ર વ્રજલીલાની કાચની વડી કરી અને યમુનાજીને કાચની ધરાવી. અને પ્રભુ હવે જોવા લાગ્યા
એ યમુનાજી હવે આપ બિલકુલ મારા જેવા લાગે છે. તો પ્રભુ મને આપ આવો વેશ કેમ ધરાવ્યો મુકુટ કાચરી? ઠાકોરજી કહે એટલા માટે કે હવે મારા વ્રજ ભક્તોને વ્રજમાં મારો વિરહ થાય અને એવી ક્ષણ આવી જાય કે એમના પ્રાણ છૂટી જાય, એવા ક્ષણે આપ આ સ્વરૂપ ધારણ કરી એમની સામે પ્રગટ થઈ જજો. તો એનાથી શું થશે કે એનાથી એ થશે કે વ્રજ ભક્તોને એમ લાગશે જાણે સાક્ષાત હું આવી ગયો અને સંયોગનો આનંદ અનુભવાશે, એટલે વિરહમાં પ્રાણ છૂટતા બચી જશે. આપ સાક્ષાત મારા જેવા છે. અને જ્યારે વચન આપ્યું છે કે હવે જ્યારે પણ વ્રજ ભક્તોને વિરહ થાય અને એવો ઉત્કટ થશે, એવા સમયે હું એમની સામે પ્રગટ થઈ જઈશ અને આપનું સ્મરણ કરાવીશ. અને એટલા માટે યમનાષ્ટકને પ્રારંભ કરતા જ હરિરાયજી પોતાની ટીકામાં આજ્ઞા કરે છે કે ભગવાન વિરહમ દત્વા ભાવવૃદ્ધિમ કરોતિ તથૈવ યમના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકાના. હરિરાયજી ટીકામાં આજ્ઞા કરે છે કે ઠાકોરજી, યમુનાજી અને મહાપ્રભુજી ત્રણેય જીવ પર કૃપા કરવા માટે પધાર્યા છે. તો આ ત્રણેય કૃપા કઈ રીતે કરે છે? તો કે ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ. ભગવાન ભક્તને પોતાનો વિરહ કરાવી અને ભાવની વૃદ્ધિ કરે. શ્રી યમુનાજી શું કરે? યમુનાજી કરે સ્વીય દર્શનાત, પોતાનું દર્શન કરાવી અને ઠાકોરજીની સુધી કરાવી ભાવનું દાન કરે. આ યમુનાજીનું કાર્ય છે લીલામાં, કે જ્યારે વ્રજ ભક્તોના વિરહ ઉત્કટ બની જાય ત્યારે યમુનાજી પ્રગટ થઈ જાય અને એક ક્ષણ માટે વ્રજ ભક્તોને એમ લાગે પ્રભુ પધારી ગયા અને વિરહમાં પ્રાણ છૂટતા બચાવી. તો સ્વીય દર્શનાત અને પ્રભુનું સ્મરણ કરાવે, પોતાના દર્શન માત્રથી પ્રભુમાં પ્રેમ પ્રગટાવે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકાના. તાપ ક્લેશનું દાન કરી અને ભક્તમાં બ્રહ્મ સંબંધ આપી અને તાપ ક્લેશ પ્રગટાવે કે અરે પ્રભુથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે. અને આ તાપ ક્લેશ પ્રગટ થતા જ ભક્તના ભાવની વૃદ્ધિ થાય. તો આવું આધિદૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની આગળ પ્રગટ થયું. અને એટલા માટે જ્યારે કંઈક અલૌકિક મળે, જો લૌકિકમાં આભાર વિધિ હોય, વ્યવહાર વિધિ હોય, લૌકિકમાં કંઈક સારું પ્રાપ્ત થાય યા કોઈએ કંઈક સારું કર્યું તો તમે વિચાર કરો કે આપણો પણ સમય આપશે તો કંઈક કરીશું. આ લૌકિક, જ્યાં વ્યવહાર પ્રદાન હોય. પણ અહીંયા અલૌકિકમાં કોઈ અલૌકિકતાની પ્રાપ્તિ થાય ત્યારે વ્યવહારનો વિચાર ન કરાય, ત્યારે તો વંદનનો વિચાર કરાય. કારણ કે આપણે એ વ્યવહાર દ્વારા ચૂકવી શકવાના નથી આ મળેલા લાભને. એટલે શું કરીએ? બે હાથ જોડી દીધા મહાપ્રભુ.